નમસ્કાર, જય બલરામ. હું નિલેશ ચોપડા અપના કિસાન મોલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કિસાન મિત્રો, આજે આ વિડીયોની અંદર હું તમને જે ખેડૂત મિત્ર આપણી સમક્ષ અત્યારે ઉપસ્થિત છે એ ખેડૂતે આપણે જીરુના પાકની અંદર એટમ પાવર અને જીરા જમ્પર પ્લસનો આપણે ઉપયોગ કરેલો હતો, એને કેટલું ઉત્પાદન મળ્યું છે એની માહિતી લેશું, તથા હવેના જે પાક છે આપણા ચોરી છે, મગ છે, તલ છે, અડદ છે, જે ખેડૂત મિત્રોએ ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે એમાં એ દવાનો આપણે ક્યારે અને કયા સમયે ઉપયોગ કરવો, કયા સ્ટેજમાં ઉપયોગ કરવો એની માહિતી આપણે તમારા સમક્ષ રજૂ કરશું. ત્યાર પહેલા આવો આપણે જાણીએ. આપણી સમક્ષ ઉપસ્થિત છે વિનોદભાઈ કણજારિયા, જેઓ જામ ખંભાળિયાના શક્તિનગર ગામના ખેડૂત છે. તો આવો એમની પાસેથી આપણે જીરુના પાકમાં એમનો ઉત્પાદનમાં કેવડો એને ફરક પડ્યો એનો અભિપ્રાય જાણીએ. નમસ્તે વિનુભાઈ. નમસ્તે વિનોદભાઈ, તમે અત્યારે જીરાના પાકનું વાવેતર કર્યું હતું હમણાં, એમાં એટમ પાવરનો આપણે પાણી સાથે પીવડાવવામાં ઉપયોગ કર્યો હતો, બરાબર, અને ઉપરથી છંટકાવમાં આપણે ઉપયોગ કર્યો હતો. તો તમે આપણા ખેડૂત ભાઈઓ છે, તમે આજ સારામાં સારું વાપરી અને ઉત્પાદન લીધું, તો આપણે ખેડૂત મિત્રોને તમારી ભલામણ શું છે એના વિશે આપણે અભિપ્રાય તમે દેજો કે આપણે ટોટલ કેટલા વીઘાનું વાવેતર હતું? 5 વીઘાનું વાવેતર હતું આપણે. બરાબર છે, 5 વીઘાનું વાવેતર હતું. એમાં વિનોદભાઈ, તમે આપણે જીરુની અંદર મેં તમે મળ્યા અંદાજિત છેલ્લા પાણીએ કે એની આપણે 35 દિવસ આસપાસના પિયતમાં આપણે આ એટમ પાવર તમે આપ્યો હતો. તો એ તમે વીઘે 500 ગ્રામના હિસાબથી આપણે તમને અપાવ્યું હતું. તો એનો લાભ તમને કેવો થયો? લાભ સારામાં સારો થયો. સારામાં સારો થયો. એમાં કઈ જગ્યાએ તમને એનો ફરક દેખાય છે? એમાં તો ફરક તો દાણા ભરાવામાં, બસ છોડવો એકદમ મજબૂત તાકાતવાળો થાય, બરાબર, અને એની જે ફોટ છે એ વધી જાય. દાણો વજનવાળો થાય, વરિયાળી દાણો થાય, બરાબર. અને એ કલરમાં ને એમાં કેવો ફરક દેખાય? ઘણો ડિફરન્સ પડી જાય. એની ફોટ છે, આ જે તે છે રીતે. તો કિસાન મિત્રો, અહીંયા વિડીયોમાં હું છેલ્લે તમને વિનોદભાઈનું જે જીરું હતું ને એના ફોટોગ્રાફ્સ પણ આ વિડીયોમાં હું આગળ મૂકીશ, એટલે વિડીયો અંત સુધી તમે જોજો, બરાબર, કે એમનું જે રિઝલ્ટ છે એના ફોટા પણ આપણે વિડીયોમાં છેલ્લે મૂકશું. તો વિનોદભાઈ, તમે એટમ પાવરને જીરુમાં કેટલી વખત આપેલું હતું? 2 વખત આપેલું છે. બરાબર. તમે પહેલી વખત આપ્યું ત્યાર પછી તમને કેવું રિઝલ્ટ લાગ્યું, એટલા માટે તમે બીજી વખત આપ્યું કે 2 વખત? પહેલી વખત આપ્યું ત્યારે રિઝલ્ટ આવ્યું સારું, એટલે બીજી વખત 2 વખત આપ્યું હતું તમારા જીરુમાં. તો તમે ખેડૂત મિત્રોને અત્યારે તલનું કેનું જે વાવેતર કરે છે, તલ મગ ઉનાળુમાં, એમાં તમે ભલામણ કરશો એમને પીવા માટે? તલ મગ કે ચોરી, એમાં ખરેખર એટમ પાવર પાવું જ જોઈએ. બરાબર છે. તો કિસાન મિત્રો, વિનોદભાઈનું જે કહેવાનું છે, તો એની અંદર વિનોદભાઈ, આપણે જે આ પિયત આપ્યું, તમારે ઉત્પાદન કેટલું મળ્યું અત્યારે? વીઘે 12 મણ જેવું. બરાબર. હા. તો આ વર્ષની અંદર મિત્રો એમને 12 મણ જેવું ઉત્પાદન મળ્યું છે, જે ખરેખર એમની મહેનતનું ઉત્પાદન છે. કારણ કે એમને જે ટ્રીટમેન્ટ સમયસર એને જરૂર છે, ન્યુટ્રિશન, ટોટલ ન્યુટ્રિશન એને ટાઈમ ટુ ટાઈમ આપેલા છે, તો એ એની ખરેખર મહેનત છે. કારણ કે આ વર્ષની અંદર વિનોદભાઈ, આમ જોઈએ તો વાતાવરણ કોઈ દી મેળે જ નથી. વાતાવરણ છે જ નહીં. બરાબર. તો આજુબાજુમાં તમે સરેરાશ આપણે કરીએ તો જે ખેડૂતો હોય કે તમારે આજુબાજુમાં જીરુનું વાવેતર હતું કે આ બાજુમાં શેડ જ હતું. બરાબર. તો એમાં આપણા ઉત્પાદનમાં કેટલો ફરક આવ્યો? 50% ફરક પડે. બરાબર છે. તો એમાં આમાં 50% ફરક, એટલે એનું 6-7 મણ જીરું થયું. એની આપણે વધીને 7 મણ. બરાબર, વધીને 7 મણ જેવા થયા. તો આપણું એમાં 10 થી 12 મણ જેવું ઉત્પાદન મળ્યું. 12 મણ જેવું નેટ ઉત્પાદન છે. કિસાન મિત્રો, વિનોદભાઈએ 12 મણ જેવું આ 2023-24 વર્ષની અંદર આવી ગરમી વાળું, ઠંડુ હવામાં જ નથી, આ વર્ષમાં જોઈએ તો ઠંડી જ નથી પડી એવું કહેવાય. તો એની અંદર એમને સારી ટ્રીટમેન્ટ કરીને ઉત્પાદન મેળવ્યું છે. તો આપ સર્વે ખેડૂત મિત્રોને મારો ભલામણ છે કે ભાઈ, તમે આ જે વસ્તુ છે એ તમારા તલ છે એ ઉગીને 3જું પિયત 4થું પિયત જે તમારું આવે એમાં તમારે વીઘે 500 ગ્રામના પ્રમાણમાં એટમ પાવર પાણી સાથે પીવડાવવું જ જોઈએ. અને એ તમારે મેળવવા માટે જો તમને ક્યાંય નજીકમાં ન મળે તો અમારા આ નીચે આપેલા નંબર ઉપર તમે ફોન કરો. અમે તમને તમારા સ્થળ સુધી કુરિયર મારફતથી અમે તમારા સ્થળ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. અથવા તો જો અમારું ડીલર નેટવર્ક ત્યાં હશે તો અમે તમને ડીલર નેટવર્કનું અમે તમને નામ, નંબર અથવા તો સરનામું આપશું. તો ખાસ કોઈ પણ ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ વિશેની માહિતી જોતી હોય અથવા તો આ પ્રોડક્ટ જોતી હોય તો નીચે આપેલા નંબર ઉપર ઓર્ડર કરી શકો અને માહિતી પણ તમને મેળવી શકો છો. આગળ જો વાત કરીએ તો વિનોદભાઈ, આપણે તમે તો આમ તો ઘણા વર્ષોથી ઘણા બધા પાકમાં વાવો છો, તો ગયા વર્ષે તમે તલમાંય વાપર્યું હતું, તો એમાં તમને કેવું રિઝલ્ટ? તલમાં પણ સારામાં સારું રિઝલ્ટ ગયા વર્ષે.
બરાબર ને? તો આ વખતે બધા ખેડૂતોને આપણે વપરાવું જ છે ને? વપરાવું જ છે. હું લેવા જ આવ્યો ત્રીજો પાણી પાવા માટે. અચ્છા, એવું છે. વાહ, સરસ સરસ. લ્યો, વિનોદભાઈ ત્રીજું પાણી આપે છે ને લેવા માટે જ આવ્યા કિસાન મિત્રો. આ તો જોગાનું જોગ છે, બરાબર. તો આ વિડીયોને તમને પસંદ આવે તો લાઈક કરજો, આપના ગ્રુપ સર્કલમાં શેર પણ કરજો. અમારી ચેનલ જે મિત્રોને અમારી નમ્ર વિનંતી છે કે તમે અમારા વિડીયોને અમે તમારા સુધી પહોંચાડી શકીએ તો અમારી ચેનલને બેલ આઇકોન દબાવી, જે ઘંટડી જેવું બટન છે દબાવીને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખો, કારણ કે નવો વિડીયો જેવો આવે એવો તમારા સુધી પહોંચી શકે, બરાબર. તો આ વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય બલરામ.